હાલ કોરોનાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકા સહિત વિશ્વભરના 22 દેશોમાં કોરોના વાયરસનો એક નવો વેરિયન્ટ મળી આવ્યો છે। વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કોવિડ-19ના આ નવા વેરિયન્ટમાં અસામાન્ય રીતે વધુ સંખ્યામાં પરિવર્તનો છે। આનાથી વિશ્વભરના જાહેર આરોગ્ય એક્સપર્ટનું ધ્યાન ખેંચાયું છે। સર્વેલન્સ રિપોર્ટ્સ અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના અડધા ભાગ અને ઓછામાં ઓછા 22 અન્ય દેશોમાં જોવા મળ્યો છે। સંશોધકોને અનૌપચારિક રીતે આ પ્રકારનું નામ સિકાડા રાખ્યું છે, જે લાંબા સમય પછી ભૂગર્ભમાંથી નીકળતી જંતુના નામ પરથી રાખવામાં આવ્યું છે। આ વૈજ્ઞાનિકોએ રસી વિકસાવીને કોવિડને લગભગ નિયંત્રણમાં લાવી દીધો છે, પરંતુ વાયરસ નવા સ્વરૂપમાં પાછો ફર્યો છે। આ પ્રકારના સૌપ્રથમ નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો। 2026ની શરૂઆતમાં કેસ અચાનક ફરી વધવા લાગ્યા છે, જેના કારણે હવે એક્સપર્ટ તેને સિકાડા કહે છે। તેના લક્ષણો કોવિડ-19ના બીજા તરંગ પછી ઉભરેલા ઓમિક્રોન વેરિયન્ટ જેવો જ છે। ઉદાહરણ તરીકે ગળામાં તીવ્ર દુખાવો અને સૌથી મુખ્ય લક્ષણ છે, ત્યારબાદ હળવો તાવ અને શરદી, સૂકી ઉધરસ અને થાક અને વહેતું અથવા તો ભરાયેલું નાક આવે છે। એક નવું લક્ષણ પણ ઓળખવામાં આવ્યું છે, જે કેટલાક કિસ્સાઓમાં ઉબકા અથવા તો ઝાડા જેવી પેટર્ન સમસ્યાઓનો પણ જોવા મળે છે। અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે CDC અનુસાર આ પેટર્ન સૂચવી શકે છે કે નિયમિત જીનોમિક સર્વેલન્સ દ્વારા શોધતા પહેલા આ વેરિયન્ટ લોઅર લેવલે ફરતો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।